ઓલો રૂહાલી દીકરો ના કે મને આમ થાય છે ને મને આમ થાય છે. ભગવતીને આપણો તો દયા આવે એ સાવ સાચી વાત, અને આપણી ભૂમિકા પ્રમાણે એ સ્વરૂપ પણ ધારણ કરે. નિરાકાર સાકાર થઈ શકે છે, બાકી હા કહું તો હે નહીં, ના કયો ને જાય. वो हाना के बीच में साहिब देव सभा, હા કહું તો છે નહીં ને ના કરી શકાય નથી. આપણો મગજ જ્યાં પૂરો થાય, જ્યાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એનો સીમાડો પૂરો થાય, ત્યાંથી આ ભગવતી નાગમહિમાનો સીમાડો શરૂ થાય. માટે પ્રેમથી એનો સ્વીકાર કરી લેવો. માટે નામ સમોવડ કો નહીં, જપ તપ કીર્તિ યોગ, આમાં નામે પાતક ફૂટીએ અને નામે નાશે રોગ. પ્રગટ નામ પ્રતાપ અણુ ચોણાગીરી લાયો, પ્રગટ નામ પ્રતાપ દૂત યપતાર દિખાયો, પ્રગટ નામ પ્રતાપ ચંદ ભાગે 84, પ્રગટ નામ પ્રતાપ ઉર નવ રહે ઉદાસી. રામ રો નામ પ્રાણી રટે અને તાસો જળ પથરા તરે, ધર ધ્યાન ઈશરા સંગ કર જે અજો રામ મુખ ઉતરે. ભગવતીને અંદરથી માંડનારની વિચારધારા બધું 450 વર્ષ પર રહીમ ખાન ખાના અકબરની સેનાનો જે સેનાપતિ ગોસ્વામી તુલસીદાસજી કબીર દુરસાજી આદા ચાર ભેગો બેસતો, અને સારા માણસો તો ઉઠ બેસની અસર રહીમ ખાન ખાના કેટલી બતાવે છે કે અકબર એક સ્ત્રી પર મોહિત થયો, અને એટલે સુધી આસક્ત મોહિત થયો હતો કે એના પર બળજબરી કરવાનું બદલે પટાવવા માંગતો. પેલી સ્ત્રી કે હું જીવ દઈ દઈશ પણ તારે આથી નહીં થાવ. વાત ટૂંકમાં કરું છું. અને એ સ્ત્રી અકબરને ખબર ન થઈ, અને રહીમ સામેથી બોલી કે મારે તને પરણવું છે. અને રહીમે જરાય મોટું બગાડ્યા વગર એમ કહ્યું, શું કામ પરણવું? તો કે તારા જેવો દીકરો જન્મે એટલા માટે. અને જુઓ રહીમનો જવાબ, જે ચારણો પાસે બેસતો હતો, જે જોગમાયાને માનતો હતો, જે પરમાત્માને માનતો હતો, એ કે તારે મારી 40-42 વર્ષની ઉંમર છે, હવે પછી 40-42 વર્ષે મારા જેવો દીકરો છે. ત્યારે આપણે 90 કે 80-82 વર્ષના હોઈએ, પછી મારા જેવો હોય કે ન હોય એ નક્કી નથી. જ્યાં સુધી આપણે જીવતા હોઈએ એ નક્કી નથી. તને મારા જેવો દીકરો યોજાય કે હું તારો દીકરો, તું મારી માં, તને ભેટ તરીકે અર્પણ આપું. આજે વિચારધારા जवान तूफान वो है जो किनारे से टकराता है, लेकिन जवान वो है जो तूफान से टकराता है. तूफान ऐसे जो किनारा सामने आता है, पर जुआन ऐसे जो तूफान ने सामने टकरे. અને સદા સમજે પરમ પૂજ્ય નાગબાઈ માના સાનિધ્યમાં બેઠા છીએ એટલી વાત કરી રહ્યો છું કે નિર્બળ માણસો તક ગોતે,